હિંમતનગર જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026નો કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો હતો। જિલ્લા પોલીસ વડાના હસ્તે લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાયું હતું। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની રેલી જિલ્લા પોલીસ કચેરીથી ટાવર ચોકથી એસપી કચેરી સુધી પહોંચી। રેલીમાં તમામ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ બેન્ડ સાથે જોડાયા હતા। આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક એજ્યુકેશન મંથનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં સાબર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાજર રાખી અને જે આગામી 1 માસ દરમિયાન ટ્રાફિક એજ્યુકેશન માટે જે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેની રૂપરેખા તથા તમામ લોકોએ નૈતિક જવાબદારી સમજીને આ જે માસ છે તેને સફળ બનાવવા માટે થઈને પ્રયાસ કરવા માટે થઈને વિનંતી કરવામાં આવી। આ ઉપરાંત જે છે હાલ અત્યારે એક રેલીનું પણ ટ્રાફિક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આયોજન કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ રેલી આખા હિંમતનગરમાંથી પસાર થવાની છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે તેવી અમારા તરફથી તમામ લોકોને અપીલ પણ છે। વસ્તુ જય હિન્દ।